નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય ભાગ 2. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 11 વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો અને સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 1, 2 અને 4 નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 11 નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો. પેટા પ્રશ્ન 1 tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. આપેલ વિધાન સત્ય નથી કારણ કે tan a બરાબર ખૂણા a ની સામેની બાજુ છેદમાં ખૂણા a ની પાસેની બાજુ. આ tan a નું સૂત્ર છે. તો સામેની બાજુનું માપ અને પાસેની બાજુના માપ ની સમતાની વાત જો કરીએ તો એમાં 3 શક્યતાઓ રહેલી છે. પહેલી શક્યતા છે તે જો ખૂણા a ની સામેની બાજુ એ ખૂણા a ની પાસેની બાજુથી મોટી હોય તો અહીંયા સામેની બાજુનું માપ વધારે છે એટલે કે અંશ મોટો છે અને છેદ નાનો છે, તેથી tan a નું મૂલ્ય 1 કરતા વધુ થાય. બીજી શક્યતા, જો ખૂણા a ની સામેની બાજુ અને ખૂણા a ની પાસેની બાજુ સમાન હોય, બંને સમાન હોય તો બંને નો છેદ ઉડી જવાબ આવે 1, તો tan a નું મૂલ્ય થશે 1. ત્રીજી શક્યતા, જો ખૂણા a ની સામેની બાજુ એ ખૂણા a ની પાસેની બાજુથી નાની હોય તો સૂત્રમાં જુઓ પાસેની બાજુ છેદમાં છે એટલે છેદ મોટો થાય, અંશ નાનો થાય, તેથી tan a નું મૂલ્ય 1 કરતા ઓછું થાય. આમ tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે એ વિધાન સત્ય નથી. પ્રશ્ન 11 પેટા પ્રશ્ન 3 ખૂણા a ના કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય છે. આપેલ વિધાન સત્ય નથી કારણ કે ખૂણા a ના કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં cosec a લખાય. પાંચમો પેટા પ્રશ્ન થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. આપેલ વિધાન સત્ય નથી કારણ કે sin એનું સૂત્ર લખીએ તો ખૂણા a ની સામેની બાજુ છેદમાં કર્ણ થાય. હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે એ સૌથી મોટી બાજુ છે એટલે છેદનું મૂલ્ય જે છે એ અંશ કરતા વધારે હોય, તેથી sin a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું થાય. જ્યારે અહીં રકમમાં આપણને 4/3 એટલે કે છેદ નાનો આપ્યો છે અને અંશ મોટો આપ્યો છે, તેથી sin થીટા નું મૂલ્ય 1 કરતા વધારે છે, પરંતુ sin થીટા નું મૂલ્ય તો હંમેશા 1 કરતા ઓછું જ હોય, તેથી આપેલ વિધાન છે તે સત્ય નથી. હવે આપણે વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એનો આપણે અભ્યાસ કરીશું. જુદા જુદા માપના ખૂણાઓ જેમ કે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો જે થાય એની મૂલ્ય, એમનું કિંમત એ આપણે યાદ રાખવાની છે. જેમ કે sin 0 અંશ બરાબર 0 થાય. એ જ રીતે
sin 30 અંશ બરાબર 1/2, sin 45 અંશ બરાબર 1/2, sin 60 અંશ બરાબર √3/2 અને sin 90 અંશ બરાબર 1. તો sin ત્રિકોણમિતિય ગુણોત્તર જે છે એમના 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ માટેના મૂલ્યો જે છે એ યાદ રાખવાના છે. ફરીવાર આપણે જોઈ લઈએ. sin 0 અંશ એટલે 0, sin 30 એટલે 1/2, sin 45 એટલે 1/2, sin 60 અંશ બરાબર √3/2 અને sin 90 અંશ બરાબર 1. આ sin ના ત્રિકોણમિતિય ગુણોત્તરો માટેના મૂલ્યો થયા. હવે આપણે cos માટે વાત કરીએ તો cos 0 અંશ બરાબર 1, cos 30 અંશ બરાબર √3/2, cos 45 અંશ બરાબર 1/2, cos 60 અંશ બરાબર 1/2 અને cos 90 અંશ બરાબર 0. અહીં cos ના વિશિષ્ટ ખૂણા માટેના મૂલ્યો જે છે એમાં ક્રમ ઉલટાય છે. મૂલ્યો જોઈએ તો 1/3/2, 1/2, 1/2 અને 0 છે. તો સાઇન માં નીચેથી જુઓ 1/3/2, 1/2, 1/2 અને 0. ક્રમ છે તે ઉલટાય. sin 45 અને cos 45 છે એ બંનેના મૂલ્યો છે તે સમાન થાય છે. હવે tan ના મૂલ્યો આપણે જોઈએ તો tan થીટા એટલે sin થીટા છેદમાં cos થીટા થાય. તો અહીં આપણે sin 0 અંશ ભાગ્યા cos 0 અંશ કરીએ તો tan 0 અંશની કિંમત મળે. sin 0 અંશ એટલે 0 છેદમાં cos 0 એટલે 1, 0 છેદમાં 1 કરો તો tan 0 ની કિંમત આપણને 0 મળે. આ બંનેનો ભાગાકાર કરવાનો છે. 0/1 એટલે 0. પછી tan 30 અંશ બરાબર sin 30 અંશ છેદમાં cos 30 અંશ થાય. એટલે કે 1/2 છેદમાં √3/2. 2 અને 2 ઉડી જાય તો tan 30 ની કિંમત છે તે 1/3 મળે. એ જ રીતે tan 45 ની કિંમત જુઓ તો sin 45 છેદમાં cos 45 એટલે કે 1/2 એના છેદમાં 1/2. બંને સમાન છે. છેદ ઉડી જાય એટલે 1 થાય. તો tan 45 અંશની કિંમત આપણને 1 મળે. પછી tan 60 અંશ બરાબર થાય sin 60 અંશ છેદમાં cos 60 અંશ એટલે કે √3/2 છેદમાં 1/2. 2 અને 2 ઉડી જાય તો અંશમાં √3 અને છેદમાં 1 એટલે કે tan 60 અંશ બરાબર √3 થાય. અને tan 90 અંશ એટલે sin 90 અંશ છેદમાં cos 90 અંશ. તો કિંમત મૂકીએ તો 1/0. 0 વડે ભાગાકાર કરવાનો આવે. હવે 0 વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે. 0 વડે ભાગાકાર કરી શકાય નહીં. તેથી tan 90 અંશ છે તે અવ્યાખ્યાયિત થાય. આપણે 3 ત્રિકોણમિતિય ગુણોત્તરોની 5 કિંમતો યાદ રાખવાની છે. sin ની 5, cos ની 5 અને tan ની 5. બાકીના જે 3 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ આ 3 ત્રિકોણમિતિય ગુણોત્તરોના વ્યસ્ત છે. એટલે જો આપણે sin ની કિંમતો યાદ રાખી હોય તો cosec ની કિંમત sin ના વ્યસ્તથી મેળવી શકાય. આપણે આંતર સંબંધોમાં શીખી ગયા હતા કે cosec થીટા બરાબર 1/sin થીટા. એટલે કે cosec થીટા છે એ sin થીટાનું વ્યસ્ત છે. તો sin થીટાનું વ્યસ્ત કરી cosec થીટાની કિંમતો આપણે મેળવી શકીએ. તો sin થીટાનું મૂલ્ય જો યાદ હોય તો આપણે cosec થીટા મેળવી શકીએ. ઉદાહરણ તરીકે જોઈએ
ધારો કે આપણે કોસેક 30 અંશની કિંમત ગોતવી છે, તો કોસેક 30 અંશ એટલે સાઇન 30 નું વ્યસ્ત. સાઇન 30 1/2 છે, એનું વ્યસ્ત કરો તો 2/1 એટલે કે 2. તો કોસેક 30 અંશની કિંમત આપણને મળે 2. પછી કોસ થીટાનું વ્યસ્ત છે એ સેક થીટા છે. આપણે આંતર સંબંધોમાં શીખી ગયા હતા સેક થીટા બરાબર 1/cos થીટા. એટલે સેક થીટાનું મૂલ્ય જ્યારે આપણે ગોતવાનું હોય ત્યારે કોસ થીટાનું કિંમત જે મળે એનું વ્યસ્ત કરવાનું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સેક 30 અંશ છે એની કિંમત જાણવા માટે કોસ 30 ની કિંમત તો કે વર્ગમૂળ 3/2 અને એનું વ્યસ્ત કરો તો 2/3 મળે. એ જ રીતે ટેન થીટાનું જે વ્યસ્ત છે એ કોટ થીટા છે. કોટ થીટા બરાબર 1/tan થીટા. એટલે કોટ થીટાની કિંમત મેળવવા માટે આપણે ટેન થીટાનું વ્યસ્ત કરીશું. ઉદાહરણ તરીકે કોટ 30 અંશની કિંમત આપણે જાણવી છે તો tan 30 ની કિંમત 1/3 થાય અને એનું વ્યસ્ત કરો તો 3/1 એટલે કે 3 મળે. તો આ રીતે વિશિષ્ટ માપના ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે એમાં તમારે સાઇનના 5 મૂલ્યો, કોસના 5 મૂલ્યો અને ટેનના 5 મૂલ્યો, 15 મૂલ્યો અને બાકીના 3 જે છે એ વ્યસ્ત છે એ રીતે મૂલ્યો મેળવવાના છે. હવે આ જ મૂલ્યોને યાદ રાખવાની એક ટૂંકી રીત પણ આપણે જોઈ લઈએ. પહેલા આપણે ખૂણાઓ લખી નાખીએ 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. હવે એમની નીચે આપણે 0 થી શરૂ કરી 0, 1, 2, 3 અને 4 લખીશું. હવે આ બધાને 4 વડે ભાગી નાખો એટલે કે 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4. અને હવે બધાનું વર્ગમૂળ લઈ લ્યો એટલે કે વર્ગમૂળમાં 0/4, વર્ગમૂળમાં 1/4, વર્ગમૂળમાં 2/4 અને વર્ગમૂળમાં 3/4 અને વર્ગમૂળમાં 4/4. હવે આનું સાદુરૂપ આપણે આપીએ 0/4 એટલે કે 0 અને 0 નું વર્ગમૂળ થાય 0. તો આ જે કિંમતો મળશે એ સાઇનની કિંમતો મળે. સાઇન 0 અંશ બરાબર 0 થાય. પછી સાઇન 30 માટે 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2. તો સાઇન 30 નું મૂલ્ય છે એ 1/2. વર્ગમૂળમાં 2/4 છે, છેદ ઉડાડો 2 એકા 2 અને 2 દુ 4. 1 નું વર્ગમૂળ 1 અને છેદમાં 2 નું વર્ગમૂળમાં 2. તો સાઇન 45 નું મૂલ્ય થાય 1/2. પછી વર્ગમૂળમાં 3/4 આવે છે તો 3 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 3 અને છેદમાં 4 નું વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 3/2. આમ સાઇન 60 અંશની કિંમત થાય વર્ગમૂળ 3/2. વર્ગમૂળમાં 4/4, 4 અને 4 ઉડી જાય 1 નું વર્ગમૂળ 1. આમ સાઇન 90 અંશની કિંમત થાય 1. આ આપણને સાઇનના મૂલ્યો મળ્યા 0, 1/2, 1/વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2 અને 1. આને જો આપણે ઉલટા ક્રમમાં લખી નાખીએ એટલે કે 1 છે તે પહેલા, પછી વર્ગમૂળ 3/2, પછી 1/વર્ગમૂળ 2, 1/2 અને 0, તો તે કોસની કિંમતો મળે. તો કોસની કિંમતો ઉલટા ક્રમમાં લખીએ 1 વર્ગમૂળ 3/2, 1/વર્ગમૂળ 2, 1/2 અને 0. હવે ટેનની કિંમત મેળવવા માટે સાઇન થીટા છેદમાં કોસ થીટા કરવા પડે. તો
તો આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે. તો tan θ ની કિંમતો મેળવીએ. tan 0/1 એટલે 0. પછી 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2 એટલે 2 અને 2 ઉડી જશે તો 1/√3. પછી 45 અંશ માટે જોઈએ તો 1/√2 છેદમાં 1/√2 બંને સમાન હોય ઉડી જાય, જવાબ આવે 1. 60 અંશ માટે અંશમાં આવે √3/2 અને છેદમાં આવે 1/2. 2 અને 2 ઉડી જાય તો √3/1 એટલે કે √3. અને 90 અંશ માટે 1/0. 0 વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી, તેથી અવ્યાખ્યાયિત. આ વિશિષ્ટ ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોને યાદ રાખવાની ટૂંકી રીત છે. સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 1 કિંમત શોધો. પેટા પ્રશ્ન 1 sin 60 અંશ ગુણ્યા cos 30 અંશ વત્તા sin 30 અંશ ગુણ્યા cos 60 અંશ. હવે આ ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમતો મૂકીએ. તો sin 60 એટલે √3/2 એને ગુણ્યા cos 30 અંશ એટલે √3/2 વત્તા sin 30 અંશ એટલે 1/2 ગુણ્યા cos 60 અંશ એટલે 1/2. √3 ગુણ્યા √3 કરો એટલે 3 અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. અંશનો અંશ સાથે ગુણાકાર કર્યો 3/4 વત્તા 1 નો 1 સાથે ગુણાકાર એટલે 1 અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. 3/4 વત્તા 1/4 બંને સમછેદી છે એટલે લસા 4 આવે તો છેદમાં 4 લખવાના, અંશ એમનેમ રહે એટલે 3 વત્તા 1 બરાબર 3 ને 1 4 છેદમાં 4. છેદ ઉડાડી દો, 4 એકા 4 તો કિંમત આપણને મળે 1. પ્રશ્ન 1 પેટા પ્રશ્ન 3 cos 45 અંશ છેદમાં sec 30 અંશ વત્તા cosec 30 અંશ. પહેલા આપણે કિંમતો મૂકીશું. cos 45 અંશ એટલે 1/2 એના છેદમાં sec 30 અંશ. sec 30 અંશ એટલે 2/3 વત્તા cosec 30 અંશ એટલે 2. હવે છેદમાં આપણે લસા લઈએ તો અંશ એમનેમ 1/2 અને છેદમાં √3 નો લસા આ 2 એમનેમ રહેશે વત્તા √3 નો ગુણાકાર 2 સાથે એટલે 2/3 અને લસા આપણે √3 લીધેલો છે. હવે √2 જે છે એ અંશનો છેદ છે એટલે છેદમાં જશે અને √3 આ જે છે એ છેદનો છેદ છે એટલે અંશમાં આવે. તો આ 1 એને ગુણ્યા છેદનો છેદ √3 પછી અંશનો છેદ √2 છેદમાં આવ્યો. અહીં સરવાળાના ક્રમના નિયમનો ઉપયોગ કરશું. 2 વત્તા 2/3 છે તો સરવાળાના ક્રમના નિયમ મુજબ 2/3 વત્તા 2 આપણે લખી શકીએ. હવે અંશ અને છેદમાં ગુણાકાર કરીશું તો અંશમાં 1 ગુણ્યા √3 એટલે √3 થાય. તો અંશમાં √3 છેદમાં √2 નો ગુણાકાર કરો તો √2 ગુણ્યા √3 એટલે √6 અને 2 એમનેમ રાખ્યા 2 ગુણ્યા √6 વત્તા √2 નો ગુણાકાર 2 સાથે એટલે 2/2. હવે છેદમાં બંને પદમાં 2 આવે છે તો 2 સામાન્ય લઈ લઈએ બરાબર √3. 2 સામાન્ય કાઢો તો 2 કૌંસમાં √6 વત્તા √2. સામાન્ય રીતે છેદમાં
અસમય સંખ્યા લખવામાં આવતી નથી. અહીંયા વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો છેદ છે તે સમય આપણે કરવો જોઈએ અને એના માટે આપણે ધોરણ 9 માં સમીકરણ શીખી ગયા. સમીકરણમાં છેદ છે એને આપણે સમય બનાવીએ છીએ. તો એના માટે એમના સમયકારક અવયવ વડે ગુણાકાર કરવો જોઈએ. અહીંયા છેદમાં વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 છે. તો એને એમની વર્ગકરણી એટલે કે વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 વડે ગુણાકાર કરીએ તો છેદ છે તે સમય બને. વર્ગમૂળ 3 છેદમાં 2 કૌંસમાં વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા છેદની વર્ગકરણી વડે ગુણાકાર અંશ અને છેદમાં કરીએ છીએ એટલે વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2. અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો અંશમાં વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 અને છેદમાં 2 એમનેમ રહેશે. વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 એટલે કે a વત્તા b a ઓછા b. વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરો તો a વર્ગ ઓછા b વર્ગ થાય એટલે કે વર્ગમૂળ 6 નો વર્ગ 6 ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ 2. અંશમાં ગુણાકાર કરીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 એટલે વર્ગમૂળ 18 ઓછા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 6 અને છેદમાં 2 કૌંસમાં 6 માંથી 2 બાદ કરો એટલે 4 બરાબર વર્ગમૂળમાં 18 એટલે 9 દુ 18 જેમાં 9 નું વર્ગમૂળ નીકળે છે 3 થાય અને 2 એની સાથે ગુણાકારમાં છે ઓછા વર્ગમૂળ 6 અને છેદમાં 2 ચોક 8 બરાબર 9 નું વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળ 6 છેદમાં 8 આ જવાબ મળે. પ્રશ્ન 1 પેટા પ્રશ્ન 5 5 cos સ્ક્વેર 60 અંશ વત્તા 4 sec સ્ક્વેર 30 અંશ ઓછા tan સ્ક્વેર 45 અંશ છેદમાં sin સ્ક્વેર 30 અંશ વત્તા cos સ્ક્વેર 30 અંશ. કિંમતો મૂકીએ તો 5 કૌંસમાં cos 60 ની કિંમત 1/2 નો વર્ગ વત્તા 4 sec 30 ની કિંમત 2 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા tan 45 ની કિંમત 1 નો વર્ગ છેદમાં sin 30 ની કિંમત 1/2 નો વર્ગ વત્તા cos 30 ની કિંમત વર્ગમૂળ 3 છેદમાં 2 નો વર્ગ બરાબર વર્ગ આપણે કરીશું 5 1/2 નો વર્ગ થશે 1/4 વત્તા 4 ગુણ્યા કૌંસમાં 2 નો વર્ગ 4 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ 3 એટલે કે 2 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ થશે 4 છેદમાં 3 ઓછા 1 નો વર્ગ 1 છેદમાં 1/2 નો વર્ગ 1/4 વત્તા વર્ગમૂળ 3/2 નો વર્ગ થાય વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને છેદમાં 2 નો વર્ગ 4 બરાબર 5 નો ગુણાકાર 1 સાથે એટલે 5 એકા 5 છેદમાં 4 5 ના છેદમાં 4 વત્તા 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16 છેદમાં 3 ઓછા 1 છેદમાં 1/4 વત્તા 3/4. હવે અંશ અને છેદ બંનેમાં આપણે લસા લેશું. અંશમાં લસા લઈએ તો 4 અને 3 નો લસા આવે 12. તો અંશમાં લીધો લસા 12 નો એટલે 12 પછી 5 છેદમાં 4 સાથે લસા 12 ગુણાવો તો 4 તેરી 12 અને 3 વધે એટલે 3 પંચા ને 15 વત્તા 16 છેદમાં 3 એને ગુણ્યા 12 કરો તો 3 ચોક 12 અને 4 ગુણ્યા 16 16 ચોકુ ને 64 ઓછા
1 ગુણ્યા 12 કરો એટલે 12 અને છેદમાં 12. 1/4 વત્તા 3/4 બંને સમછેદી છે એટલે લસા 4 આવે અને અંશમાં કઈ ગુણવાનું રહે નહીં. 1 વત્તા 3. હવે આપણે અંશમાં સરવાળો કરીએ 15 વત્તા 64 એટલે 79 ઓછા 12 છેદમાં 12 અને એના છેદમાં 1 વત્તા 3 એટલે 4 છેદમાં 4 બરાબર 79 માંથી 12 બાદ કરો એટલે 67 છેદમાં 12. અહીંયા છેદમાં 4 છેદમાં 4 છે 4 4 ઉડી જાય એટલે 1. હવે 12 અંશનો છેદ છે એટલે છેદમાં આવે તો 67 છેદમાં 12. પ્રશ્ન 2 સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. પેટા પ્રશ્ન 1 2 tan ત્રિશંક છેદમાં 1 વત્તા tan સ્ક્વેર ત્રિશંક બરાબર ખાલી જગ્યા. વિકલ્પ A sin 60 અંશ, વિકલ્પ B cos 60 અંશ, વિકલ્પ C tan 60 અંશ અને વિકલ્પ D sin 30 અંશ. આપણે ડાબી બાજુની કિંમતો મૂકીએ તો 2 કૌંસમાં tan 30 ની કિંમત 1 છેદમાં વર્ગમૂળ 3 અને છેદમાં 1 વત્તા tan 30 ની કિંમત 1 છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ બરાબર 2 ગુણ્યા 1 અંશનો અંશ સાથે ગુણાકાર એટલે 2 છેદમાં વર્ગમૂળ 3 અને મુખ્ય છેદમાં 1 વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય. છેદમાં આપણે લસા લઈશું તો 2 છેદમાં વર્ગમૂળ 3 મુખ્ય છેદમાં લસા આપણે લઈએ છીએ તો 3 નો લસા આવે 3 એકા 3 વત્તા 1 છેદમાં 3 બરાબર 2 છેદમાં વર્ગમૂળ 3 અને એના છેદમાં 3 ને 1 4 છેદમાં 3. હવે અહીંયા વર્ગમૂળ 3 છે એ અંશનો છેદ છે જે છેદમાં આવે અને આ 3 જે છે એ છેદનો છેદ છે એ અંશમાં ગુણાકારમાં આવશે. તો આપણે લખીશું 2 ગુણ્યા 3 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા 4 બરાબર 2 ગુણ્યા 3 ના અવયવો પાડ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 અને છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા 4 ના અવયવો પાડ્યા 2 ગુણ્યા 2. અહીંયા 2 અને 2 ઉડી જશે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 ઉડી જાય તો વધશે અંશમાં વર્ગમૂળ 3 અને છેદમાં 2 એટલે વર્ગમૂળ 3 છેદમાં 2. હવે આ જે વિકલ્પો આપેલા છે એમાંથી કોની કિંમત વર્ગમૂળ 3 છેદમાં 2 આવે છે એ આપણે જોઈએ. તો પહેલો વિકલ્પ sin 60 અંશ છે. sin 60 ની કિંમત થાય વર્ગમૂળ 3 છેદમાં 2. તો પહેલો જ વિકલ્પ આપણને મળી ગયો તો અહીંયા આપણે લખી શકીએ બરાબર sin 60 અંશ. આમ સાચો વિકલ્પ એ sin 60 અંશ છે. પ્રશ્ન 2 પેટા પ્રશ્ન 3 જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. વિકલ્પ A 0 અંશ, વિકલ્પ B 30 અંશ, વિકલ્પ C 45 અંશ અને વિકલ્પ D 60 અંશ. અહીંયા આપણે એની જુદી જુદી કિંમતો જે વિકલ્પમાં આપી છે એ ડાબી બાજુ અને જમણી બાજુમાં મૂકીશું. જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ બે સમાન થાય તે વિકલ્પ સાચો કહેવાય. તો પહેલી વખત આપણે એની કિંમત 0 લઈ ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો શોધીએ. તો 0 અંશ માટે ડાબી બાજુ બરાબર sin 2a એની કિંમત આપણે 0 અંશ મૂકીએ તો sin 2 ગુણ્યા કૌંસમાં 0 અંશ
બરાબર sin 2 ગુણ્યા 0 એટલે 0 અંશ, sin 0 ની કિંમત આવે 0. આમ ડાબી બાજુ આપણને મળી 0. હવે જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ બરાબર 2 ગુણ્યા sin a, એની કિંમત મૂકશું આપણે 0 અંશ, બરાબર 2 ગુણ્યા sin 0 અંશ, બરાબર 2 ગુણ્યા sin 0 અંશની કિંમત 0, બરાબર 2 ગુણ્યા 0 એટલે 0. તો જમણી બાજુ આપણને 0 મળી અને ડાબી બાજુ 0 મળેલી જ છે. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. તો આમ સાચો વિકલ્પ એ 0 અંશ છે. પ્રશ્ન 4, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. પેટા પ્રશ્ન 1, sin કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો બરાબર sin a વત્તા sin b. આપેલ વિધાન અસત્ય છે. કારણ કે ધારો કે a બરાબર 30 અંશ અને b બરાબર 30 અંશ લઈને ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરીએ. જો આ વિધાન સત્ય હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત સમાન આવવી જોઈએ. તો પહેલા ડાબી બાજુ જોઈએ. ડાબી બાજુ બરાબર sin કૌંસમાં a વત્તા b. a અને b ની કિંમત આપણે મૂકી દઈએ તો sin કૌંસમાં a ની કિંમત 30 અંશ વત્તા b ની કિંમત 30 અંશ બરાબર sin 30 અંશ વત્તા 30 અંશ એટલે 60 અંશ. sin 60 અંશની કિંમત મૂકીએ તો વર્ગમૂળ 3/2. ડાબી બાજુ આપણને મળી વર્ગમૂળ 3/2. હવે જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ બરાબર sin a વત્તા sin b. a અને b ની કિંમત મૂકી દઈએ તો sin a ની કિંમત 30 અંશ વત્તા sin b ની કિંમત 30 અંશ. હવે sin 30 અંશની કિંમત મૂકીએ તો sin 30 એટલે 1/2 વત્તા sin 30 એટલે ફરી વખત 1/2. હવે 1/2 એટલે અડધો, અડધો વત્તા અડધો એટલે 1 થાય. તો જમણી બાજુ આપણને મળે 1. ડાબી બાજુ મળી છે વર્ગમૂળ 3/2. તેથી ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સમાન મળી નથી, એટલે કે આપેલ વિધાન અસત્ય છે. પ્રશ્ન 4, પેટા પ્રશ્ન 3, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ કે આપણે મૂલ્યો જોઈ ગયા કોસના, તેમાં જ્યારે થીટાનું મૂલ્ય 0 અંશથી વધીને 90 અંશ થાય ત્યારે કોસ થીટાનું મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. તો અહીંયા થીટાનું મૂલ્ય વધે છે અને કોસ થીટાનું મૂલ્ય સામે ઘટે છે. જ્યારે વિધાનમાં આપ્યું છે કે થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય પણ વધે, તેથી વિધાન અસત્ય છે. પેટા પ્રશ્ન 5, a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે. આપેલ વિધાન સત્ય છે. કારણ કે આપણે cot a માં a ની કિંમત 0 અંશ મૂકીએ તો cot 0 અંશ બરાબર cos 0 અંશ છેદમાં sin 0 અંશ થાય. હવે cos 0 અંશની કિંમત થાય 1 અને છેદમાં sin 0 અંશની કિંમત થાય 0. તો cot 0 અંશ બરાબર 1/0 થાય. 0 વડે ભાગાકાર કરવાનો થાય છે, પરંતુ 0 વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે, તેથી cot 0 અંશ પણ અવ્યાખ્યાયિત થાય. હવે 0 વડે ભાગાકાર અવ્યાખ્યાયિત હોવાથી cot 0 અંશ પણ
અવ્યાખ્યાયિત થાય, એટલા માટે વિધાન છે તે સત્ય